જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદના વૃદ્ધે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે અને 2.5 વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ છે। જૂનાગઢના વંથલીમાં 20 વર્ષ જૂના જમીન વિવાદ આખરે એક જીવનો લીધો છે અને ગોદાઈ ગામની જમીન કૌટુંબિક પદાડી લેવા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। મૃતકના પુત્રએ 5 શખ્સો વિરુદ્ધ નોંધાવેલી પોલીસ ફરિયાદ અને મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। વંથલીના ગોદાઈ ગામની સીમમાં આવેલા ખેતીની જમીન નામે કરી દેવાના કાકાના દીકરા અને SRP કર્મી સહિતના 7 શખ્સોએ માનસિક ત્રાસથી કંટાળી જૂનાગઢના એક ખેડૂતને 16 દિવસ પહેલા પોતાના ઘરે ગળફાંસો ખાઈને આપઘાત કરી લેતા નું સામે આવતા પોલીસમાં 5 શબ્દો સામે મરી જવા મજબૂર કર્યાના ગુનો નોંધાય છે। જૂનાગઢના ચપરુમ મંગલધામમાં રહેતા અને કડિયાકામ કરતા લીલાભાઈ ઉર્ફે નિલેશભાઈ કરશનભાઈ કટારિયાએ વંથલી પોલીસમાં જીયુરાજી કટારિયા, રાજાકાળા કટારિયા, દુર્લભ પીઠા કટારિયા, મહેશ ડુરમ કટારિયા, મંજુબેન દુર્લભ કટારિયા સામે ફરિયાદ નોંધાવી છે। પપ્પાએ સુસાઇડ કર્યું છે। સુસાઇડનું કારણ એ છે કે દુર્લભભાઈ પીઠાભાઈ કટારિયા તથા મહેશભાઈ દુર્લભભાઈ કટારિયા વારંવાર ધમકી આપતા હતા। એને અમે જમી વાવવા દીધી હતી। 20 વર્ષ ત્યાં એ કબજો જમાવીને બેઠા છે અને અત્યારે વારંવાર ધમકી આપતા હતા કે તમે પોલીસ કેસ કરશો તો એ કે અમારી લાગવગ એવી છે, અમારા પૈસા છે, એ કે અમારું તમે શું કરી લેવો, તમારે ટાંગા ભાંગી નાખશો એ કે। પછી અમે સાનામુના થઈ ગયા, અમે કંઈ કરતા નહોતા, અમે મજૂરી કરીએ છીએ, અમે કોઈ જાતનું કંઈ કર્યું નથી કે ભાઈ અમારી જમીન ખાતે કરી દો, ન કરી કે અમારી લાગવગ છે અને તમે અમારું શું કરી લેહો, અમારી પાસે પૈસા છે, તો એ કે તમારે કાંઈ નહીં થાય। અમને બીક લાગતી હતી એટલે અમે કેસ કરતા નહોતા। એકવાર કેસ કર્યો હતો પણ એનું કંઈ થયું નથી। 1 જાન્યુઆરીના રોજ આ બાબતે ગુમસુમ રહેલા કરશનભાઈ પોતાના ઘરમાં ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તેના ખિસ્સામાંથી 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવેલી છે, જેમાં તમામના નામ લખ્યા હતા અને જમીનના નામે કરી દેવાય દબાલમાં કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે પોલીસ તપાસ કરીને અંતે કરશનભાઈને મરી જવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।